વિદ્યાર્થી મિત્રો, ભારતીય લોકશાહી ધોરણ 9 પાઠ 12. આપણા દેશ આખી દુનિયામાં સૌથી વધારે મતદારો ધરાવતો દેશ છે. વસ્તીની રીતે વિશ્વમાં સૌથી મોટી લોકશાહી આપણા દેશની છે. આ અનોખી લોકશાહીને આજે 6.5 દાયકા કરતાં વધારે વર્ષો થયા છે. આ સમય દરમિયાન આપણા દેશમાં અનેક રાજકીય ઝંઝાવાતો અને ઉતાર ચઢાવ આવ્યા છે. તેમ છતાં પણ આપણી લોકશાહી મતદારોની નિષ્ઠા અને કોઠાસૂઝને કારણે ટકી શકી છે. આપણે લોકશાહીના રક્ષણ અને જતન માટેના પ્રયત્નો કરીએ છીએ. હવે આપણે ભારતીય લોકશાહીના કેટલાક મહત્ત્વના લક્ષણો વિશે જોઈશું. તો સૌથી વધારે મતદારો ધરાવતો દેશ તો કે આપણો. હવે વસ્તીની વિશ્વમાં સૌથી મોટી લોકશાહી તો કે આપણા દેશમાં એટલે કે ભારતમાં. હવે આપણે આગળ જોઈશું લોકશાહીમાં ચૂંટણી. તો વિશ્વમાં અનેક દેશમાં લોકશાહી છે. લોકશાહી હોવા છતાં દરેક શાસન વ્યવસ્થામાં ભિન્નતા જોવા મળે છે. લોકશાહીમાં મતદાર પોતાનો મત આપે છે. શાસન વ્યવસ્થામાં ભિન્નતા હોવા છતાં દરેક લોકશાહીમાં મતાધિકાર અને મતદાન સર્વસામાન્ય બાબત છે. મતદાર ચૂંટણી વખતે પોતાનો મત આપીને લોકશાહીને જીવંત રાખવામાં સહયોગી બને. આપણા દેશમાં સંસદીય વ્યવસ્થા છે. સંસદનું લોકોનું પ્રતિનિધિત્વ કરતી રાષ્ટ્રીય સંસ્થાઓ છે. સંઘની સંસદમાં રાષ્ટ્રપ્રમુખ, ઉપરાષ્ટ્રપ્રમુખ, રાજ્યસભા અને લોકસભાનો સમાવેશ થાય છે. આપણે અગાઉના પ્રકરણમાં જોયું કે સંસદનું ઉપલું ગૃહ એટલે રાજ્યસભા અને નીચલું ગૃહ એટલે લોકસભા. રાજ્યમાં વિધાનસભા હોય છે. કેટલાક રાજ્યોમાં વિધાન પરિષદ છે. રાજ્યસભા, લોકસભા, વિધાનસભા, વિધાન પરિષદની રચનાના કેન્દ્રમાં મતદાર છે. આપણા દેશમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મતદાન દ્વારા ચૂંટણી થાય છે. આમ ચૂંટણી દ્વારા લોકશાહી ચરિતાર્થ થાય છે. બરાબર. હવે આપણો દેશ કેવો છે? લોકશાહી. બરાબર છે. હવે લોકશાહીમાં મતદાર પોતાનો શું આપે છે? મત આપે છે. બરાબર છે. સંઘની સંસદમાં શું હોય છે? તો કે રાષ્ટ્રપ્રમુખ, ઉપરાષ્ટ્રપ્રમુખ, રાજ્યસભા અને લોકસભા. તો સંસદનું ઉપલું ગૃહ કયું? રાજ્યસભા. અને નીચલું ગૃહ લોકસભા. અને રાજ્યમાં શું હોય છે? વિધાનસભા. અને અમુક રાજ્યોમાં શું હોય છે? તો વિધાન પરિષદ. હવે રાજ્યસભા છે, લોકસભા છે, વિધાનસભા છે અને વિધાન પરિષદ છે. એની રચનામાં કોણ છે? તો કે મતદાર. હવે મતદાન દ્વારા શું થાય છે? ચૂંટણી થાય છે. આમ ચૂંટણી દ્વારા લોકશાહી ચરિતાર્થ થાય છે. હવે લોકશાહી અને મતદાર. તો લોકશાહીમાં મતદાર મહત્વ ધરાવે છે. આપણા દેશમાં સાર્વત્રિક અને પુખ્ત મતાધિકાર છે. 18 વર્ષ કે તેથી મોટી ઉંમરની વ્યક્તિનું મતદાર યાદીમાં નામ નોંધાવેલ હોય તે વ્યક્તિ મતદાન કરી શકે છે. પણ મતદાર યાદીમાં આપણું નામ હોવું જોઈએ. હવે જેણે નાદારી નોંધાવી હોય તેમજ માનસિક રીતે અસ્થિર જાહેર થયેલ હોય તેવો પ્રત્યેક ભારતીય નાગરિક કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર મતાધિકાર પ્રાપ્ત કરી શકે છે. શિક્ષણનું ઓછું પ્રમાણ, ગરીબી અને આવી અનેક બાબતો વચ્ચે પણ સાર્વત્રિક પુખ્ત મતાધિકાર દ્વારા બંધારણે મતદાન ઉપર વિશ્વાસ મૂક્યો છે. સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારમાં વ્યક્તિ દીઠ એક મતનો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે. લોભ, લાલચ અને ભય વગર મતદાન કરવાની દરેક નાગરિકની ફરજ છે. મતદાર જાગૃત તેમજ પોતાની ફરજ પ્રત્યે સભાન હોવો જોઈએ. બંધારણમાં દરેક નાગરિકને જાતિ, ધર્મ, જ્ઞાતિ કે શિક્ષણના ભેદભાવ વગર મતદાનનો અધિકાર આપવામાં આવ્યો છે. લોકશાહીમાં મતદાન એક મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. આપણા દેશમાં સાર્વત્રિક મતાધિકાર છે. મતદારનો અધિકાર હોવા ઉપરાંત મતદાન આપણી ફરજ પણ છે. દરેક મતદારે પોતાના અધિકારનો ઉપયોગ કરવો જોઈએ. બરાબર છે. હવે કેટલા વર્ષની ઉંમરે આપણને મતાધિકાર મળે? તો 18. પણ એના માટે શું હોવું જોઈએ? તો કે મતદાર યાદીમાં નામ હોવું
જોઈએ। અને સાર્વત્રિક પુખ્ત મતાધિકારમાં કયો સિદ્ધાંત છે? તો કે વ્યક્તિ દીઠ એક મત, બરાબર છે। તો બંધારણમાં દરેકને ધર્મ, જાતિ અને શિક્ષણના ભેદભાવ વગર મતદાન આપવાનો અધિકાર છે અને એ બધાની મતદાન કરવું એ દરેકની ફરજ પણ છે। હવે લોકશાહીનો આધાર સ્તંભ ચૂંટણી। તો લોકશાહીનો આધાર એટલે ચૂંટણી। ચૂંટણી વખતે ઉત્સવ જેવું વાતાવરણ જોવા મળે છે। ચૂંટણી વખતે પ્રજા તેમના રાજકીય પક્ષો તેમજ ચૂંટણીના ઉમેદવારો માટે ચૂંટણી ખૂબ જ મહત્વ ધરાવે છે। ચૂંટણી લોકશાહીની પારાશીસી છે। ચૂંટણી મતદારને તેના ઉમેદવારનું મૂલ્યાંકન કરવાની તક આપે છે। ચૂંટણી દેશમાં નવી રાજકીય વ્યવસ્થા કે રાજકીય વમળો સર્જે છે। ચૂંટણીથી દેશના સામાજિક અને આર્થિક વાતાવરણનો ખ્યાલ આવે છે। ચૂંટણી દ્વારા સરકારોનું ભવિષ્ય નક્કી થાય છે। રાજકીય પક્ષો ઉપરાંત અપક્ષો અને સંગઠનો ચૂંટણી લડતા હોય છે। સંસદીય લોકશાહીમાં જે રાજકીય પક્ષના ઉમેદવારો વધારે સંખ્યામાં ચૂંટાઈ આવે તે પક્ષ અથવા ગઠબંધનને આધારે ચૂંટાયેલ સભ્યોનો સમૂહ સત્તામાં આવે અને સરકાર રચે છે। લોકશાહીમાં લોકોનું સમર્થન ચૂંટણી દ્વારા જ જાણી શકાય છે। લોકોના સમર્થન દ્વારા જ સત્તા મેળવી કે ટકાવી શકાય છે। લોકશાહીનો પ્રાણ ચૂંટણી હોય, ચૂંટણી પ્રક્રિયા પારદર્શક હોય તે ખૂબ જ મહત્વનું છે, બરાબર છે। તો લોકશાહીનો આધાર તો કે ચૂંટણી અને ચૂંટણીના ઉમેદવારો ચૂંટણી ખૂબ જ મહત્વ ધરાવે છે। ચૂંટણી એ લોકશાહીની શું છે? પારાશીસી, બરાબર છે। તો ચૂંટણી મતદારને તેમના ઉમેદવારનું શું કરવાની તક આપે છે? તો કે મૂલ્યાંકન, બરાબર છે। હવે આગળ જોઈશું। હવે લોકશાહીમાં લોકમત આપણા દેશમાં પ્રતિનિધિક લોકશાહી છે। અહીં મતદાન દ્વારા વિજેતા જાહેર થાય તે લોક પ્રતિનિધિ બને છે। આમ પ્રતિનિધિક વ્યવસ્થામાં સત્તાધારી પક્ષ સત્તા ટકાવી રાખી ફરી સત્તામાં આવવાનું વિચારે છે। સત્તામાં ન હોય તે પક્ષ સત્તા મેળવવા માટે લોકમત ઊભો કરવાનો પ્રયત્ન કરે છે। સત્તા ટકાવી રાખવા કે સત્તામાં આવવા માટે લોકોને પોતાની સાથે જોડાવા જરૂરી થઈ પડે છે। સરકારને ટકાવી રાખવા માટે સરકારની કામગીરી, નીતિ કે વિવિધ પ્રશ્નો અંગે લોકોના વિચારો ઉપરાંત લોકમતને ધ્યાનમાં રાખવો જરૂરી થઈ પડે છે। લોકમત રાજકીય પક્ષો, પ્રતિનિધિઓ અને સંગઠનો માટે ખૂબ જરૂરી છે। સંગઠિત લોકમતનું લોકશાહીમાં અત્યંત મહત્વ રહેલું છે। પ્રબળ અને સંગઠિત લોકમત લોકશાહીમાં વિશેષ મહત્વ ધરાવે છે। લોકમત સરકારને ગેરવહીવટ કરતા રોકે છે। લોકમત દ્વારા દેશહિતને અવગણી ન શકાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે। જાગૃત, બુદ્ધિશાળી અને માહિતગાર નાગરિકોને ભરમાવી શકાતી નથી। આધુનિક સમયમાં લોકમત કેળવવા કેટલાક માધ્યમો ખૂબ ઉપયોગી સાબિત થાય છે। આ માધ્યમો આપણે વિગતે પરિચય મેળવીશું। હવે મુદ્રિત માધ્યમ તો કે આધુનિક સમયમાં દેશ અને દુનિયાની ઘટનાઓ વિશે લોકો જાણી શકે, માહિતી મેળવી શકે તે માટે દૈનિક સમાચાર પત્રો, પાક્ષિકો અને ચોક્કસ પ્રકારના સામાયિકો મહત્વ ધરાવે છે। આવા માધ્યમમાં છપાઈને આવતી વિગતો લોકો વાંચી જાણકારી મેળવી પોતાના અભિપ્રાય સાથે વાતનો સ્વીકાર કે અસ્વીકાર કરે છે। વિવિધ વિચારસરણી ધરાવતા લોકો એક જ વિગત વાંચીને જુદા જુદા તારણ ઉપર આવે તેવું બની શકે છે। છપાયેલી એક જ પ્રકારની વિગતોને પોતપોતાના વ્યક્તિગત અભિપ્રાયો આપે છે। આ અભિપ્રાયોની વિગત સાચી, તટસ્થ અને કોઈપણ પ્રકારના પૂર્વગ્રહ વગરની હોય તે જરૂરી છે। જો આ વિગતો પૂર્વગ્રહ સાથે છપાઈ હોય તો ખોટો લોકમત ઊભો થવાની સંભાવના છે। ખોટો લોકમત ઊભો કરવા સરકાર પોતાની સિદ્ધિઓ જ બતાવે અને તેની ભૂલો, નિષ્ફળતાઓ કે ખામીઓ છપાવે એવું ન બને તે માટે અખબારી સ્વાતંત્ર્ય હોવું અત્યંત જરૂરી છે।
બરાબર છે. ચલો હવે મુદ્રિત માધ્યમમાં તો આધુનિક સમયમાં દેશ અને દુનિયાની ઘટનાઓ જાણવી હોય તો ચોક્કસ પ્રકારનું કયા કયા સામાયિકો તો કે દૈનિક સમાચાર પત્રકો, પાક્ષિકો અને ચોક્કસ પ્રકારના સામાયિકો મહત્વ ધરાવે છે. બરાબર છે. હવે આ વિવિધ વિચારસરણીવાળા એમાં વાંચે અને જુદું જુદું શું કરે છે, તારણ કાઢે છે. અને વ્યક્તિગત અભિપ્રાય પણ જુદો હોય છે. ઘણી વખત આ વિગતો વાંચી અને પૂર્વગ્રહ પણ છપાઈ જાય છે અને ખોટો લોકમત ઊભો થવાની પણ સંભાવના છે. બરાબર છે. તે અખબારી સ્વાતંત્ર્ય હોવું જરૂરી બને છે. શાના માટે? નિષ્ફળતાઓની ખામીઓ છપાવે એવું ન બને તે માટે અખબારી સ્વાતંત્ર્ય હોવું જરૂરી છે. હવે આગળ જોઈશું. લોકશાહીમાં લોકમત ઘડતરના માધ્યમો તો લોકમાનસના ઘડતર માટે તેમજ લોકજુવાળ ઊભો કરવા પ્રચાર પ્રસારના માધ્યમો ખૂબ ઉપયોગી થઈ છે. આધુનિક સમયમાં લોકો સુધી વાત કે વિચારને પહોંચાડવા અનેક માધ્યમનો ઉપયોગ થાય છે. આ માધ્યમોને મુખ્યત્વે બે ભાગમાં વહેંચી શકાય. એમાં પહેલાં આપણે જોયું મુદ્રિત માધ્યમ. હવે બીજું જોઈશું. હવે મુદ્રિત માધ્યમ જ છે તો કે આપણો દેશ ભાષા, સંસ્કૃતિ અને પ્રાદેશિક વિવિધતા ધરાવતો હોય. દેશની વિવિધતા વચ્ચે પ્રાદેશિક ભાષાના સ્થાનિક અખબારી વાચકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ કારણે તેઓ લોકમત ઘડતરમાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. જ્યાં સાક્ષરતાનું પ્રમાણ ઓછું હોય તેવા દેશ કે પ્રદેશમાં મુદ્રિત માધ્યમો લોકમત કેળવવામાં અસરકારક સાબિત થતા નથી. આમ છતાં મુદ્રિત સાહિત્યના પ્રભાવને કારણે આજે વિવિધ સંગઠનો, ઔદ્યોગિક જૂથો અને રાજકીય પક્ષો પોતાના દૈનિક પત્રો કે મુખપત્રોનું પ્રકાશન કરે છે. સરકાર દ્વારા અનેક પ્રકારના સામાયિકો, માહિતી આપતા અંકોનું પણ પ્રકાશન કરવામાં આવે છે. તો આ કયા? તો મુદ્રિત માધ્યમો. હવે વીજાણું માધ્યમ તો કે લોકમત ઘડતરમાં રેડિયો, ટેલિવિઝન, સિનેમા જેવા દ્રશ્ય શ્રાવ્ય માધ્યમોનું સ્થાન મહત્વનું છે. જ્યાં નિરક્ષરતાનું પ્રમાણ વધુ હોય ત્યાં વીજાણું માધ્યમ વધુ અસરકારક છે. વર્તમાનપત્રો કે સામાયિકો કરતાં રેડિયો અને ટેલિવિઝન મહત્વ વધારે જોવા મળે છે. દેશ વિદેશની ઘટનાઓ આજે રેડિયો કે ટેલિવિઝન દ્વારા તે જ સમયે જીવંત પ્રસારણ દ્વારા વ્યક્તિનિધિનું મૂલ્યાંકન કરી શકે છે. નિર્ધારિત લાયકાત ધરાવતી દરેક વ્યક્તિને લોકશાહીમાં ચૂંટણી લડવાનો અધિકાર છે. ચૂંટણીમાં રાજકીય પક્ષો ઉપરાંત અપક્ષ ઉમેદવારો ચૂંટણી લડે છે. ચૂંટણીમાં જે રાજકીય પક્ષ અથવા જે રાજકીય પક્ષોના ગઠબંધન સૌથી વધારે ઉમેદવારો વિજેતા બન્યા હોય તે સત્તા પર આવે છે. લોકશાહીમાં લોકોનું સમર્થન મેળવીને જ સત્તા સુધી પહોંચી શકાય છે. આપણી લોકશાહી વ્યવસ્થામાં દેશની સૌથી ટોચની સંસ્થા સંસદ અને સૌથી પાયાનું એકમ ગ્રામ પંચાયત. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત જેવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પણ ચૂંટણી થાય છે. આ સંસ્થાઓના લોકોના મતદાન વડે જ વિજેતા સભ્યોની પસંદગી થાય છે. નાના શહેરોમાં નગરપાલિકા અને મોટા શહેરોમાં મહાનગરપાલિકાની ચૂંટણી થાય છે. ચૂંટણી લોકશાહીને જીવંત અને ધબકતી રાખે છે અને લોકો સુધી સરળતાથી પહોંચે છે. ધારાવાહિકો, નાટકો અને ફિલ્મ દ્વારા મનોરંજનની સાથે અસ્પૃશ્યતા, દહેજ પ્રથા, શોષણ, ગરીબી જેવી સામાજિક અને આર્થિક ઉપરાંત અનેક સમસ્યાઓની રજૂઆત અસરકારક રીતે કરીને લોકમત કેળવાય છે. આધુનિક સમયમાં ટેલિવિઝન ઉપરાંત ઇન્ટરનેટના આગમન અને તેના ફેલાવાથી લોકો ઘેર બેઠા સમાચારો, ધારાવાહિકો, નાટકો અને ફિલ્મોનો આનંદ માણે છે. હવે આગળ જોઈશું. હવે આજે આ માધ્યમ દ્વારા રજૂ થતી વિકૃત, બીભત્સ અને હિંસાની માણસ પર ખરાબ અસર થઈ શકે છે. આમાં મહત્વના માધ્યમમાં અયોગ્ય પ્રસારણ ન થાય અને તેના ઉપર યોગ્ય નિયંત્રણ મુકાય તે જરૂરી છે. વીજાણું માધ્યમમાં પ્રસારિત થતા વિવિધ બીભત્સ અને હિંસા ધરાવતા કાર્યક્રમો સામે રાજકીય પક્ષો અને સ્વૈચ્છિક સંગઠનો યથાયોગ્ય સમય આંદોલન કરે તે લોકશાહીમાં આવકાર્ય છે.
આજકાલ ટેકનોલોજી એટલી ઝડપી છે કે ઇન્ટરનેટ અને સેલફોન દ્વારા સતત લોકો એકબીજાથી સંપર્કમાં રહી પોતાની વાત કે વિચારો ફેલાવવાનું કાર્ય કરે છે. આજે લોકમત કેળવવા માટે વિજાણુ માધ્યમોનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થયો છે. ટેલિવિઝન, રેડિયો, ખાનગી રેડિયો એટલે કે FM આધુનિક સમયમાં લોકમત કેળવવા માટે વિશિષ્ટ માધ્યમ છે. હવે આગળ જોઈશું. તટસ્થ વિગતો કે જાણકારી વગર આધુનિક સમયમાં ઘટનાની માહિતી ઝડપથી ફેલાઈ જાય છે. ખોટી વિગતોને આધારે ક્યારેક ખોટો લોકમત કેળવાઈ જવાનો ડર રહે છે. વિજાણુ માધ્યમ દ્વારા થતા વિવિધ પ્રકારના સર્વે લોકમત કેળવવાનું કાર્ય કરે છે. કોઈ ચોક્કસ વિગતોને આધારે લોકમત જાણવા સર્વે કરવામાં આવે છે. ચૂંટણી સમયે ઓપિનિયન પોલ રજૂ કરવામાં આવે છે. ઓપિનિયન પોલ દ્વારા લોકમત કઈ દિશામાં ઢળી રહ્યા છે તેનો અંદાજ આવે છે. ઓપિનિયન પોલ દરેક વખતે સાચા જ કે વિશ્વસનીય હોતા નથી. આજના સમયમાં વિજાણુ માધ્યમો ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. લોકશાહીમાં લોકો અને સરકારે ધીરજ રાખવી જરૂરી થઈ પડે છે. લોકોની વાત, વિચાર કે વિગત સરકાર સુધી પહોંચે અને સરકારની વિવિધ યોજનાની વિગતો તથા સરકારની સિદ્ધિઓ લોકો સુધી પહોંચાડવામાં આ માધ્યમો ખૂબ જ ઉપયોગી છે. રેડિયો દૂર તેમજ અંતરિયાળ પ્રદેશો સુધી પોતાનું કાર્યક્ષેત્ર ધરાવે છે. માત્ર શ્રાવ્ય માધ્યમ હોવાથી રેડિયો અસરકારક માધ્યમ બની શક્યો નથી. રેડિયોની સરખામણીમાં ટેલિવિઝન ઉપર પ્રસારિત કાર્યક્રમો ખર્ચાળ હોવા છતાં વિજાણુ માધ્યમ તરીકે લોકભોગ્ય બન્યા છે. લોકશાહીમાં લોકો પ્રથમ રાષ્ટ્રહિતને મહત્વ આપીને જ પોતાનો લોકમત રજૂ કરે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. હવે આગળ જોઈશું. હવે લોકશાહીના પ્રકાર. તો લોકશાહી વિશ્વમાં અનેક દેશોમાં લોકશાહી છે. લોકશાહી શાસન વ્યવસ્થામાં પણ ભિન્નતા જોવા મળે છે. આપણા દેશમાં સંસદીય લોકશાહી શાસન વ્યવસ્થા છે. અમેરિકા જેવા દેશમાં પ્રમુખીય લોકશાહી શાસન વ્યવસ્થા જોવા મળે છે. સંસદીય લોકશાહી અને પ્રમુખીય લોકશાહી એમ મુખ્ય બે પ્રકાર વિશે આપણે જોઈશું. હવે સંસદીય લોકશાહી તો કે આપણા દેશે સંસદીય લોકશાહીનો સ્વીકાર કર્યો છે, જેમાં લોકસભામાં જે પક્ષને સ્પષ્ટ બહુમતી મળી હોય તેના નેતાને રાષ્ટ્રપ્રમુખ વડાપ્રધાન તરીકે નિમે છે. વડાપ્રધાન સરકારની રચના કરે છે. આ સંસદીય સરકાર લોકસભાને સંપૂર્ણપણે જવાબદાર છે. જ્યાં સુધી સરકાર લોકસભાના બહુમતી સભ્યોનો વિશ્વાસ ધરાવતી હોય ત્યાં સુધી તે સત્તા ઉપર રહી શકે છે. આ સંસદીય લોકશાહી. હવે છે પ્રમુખીય લોકશાહી. તો પ્રમુખીય શાસન વ્યવસ્થામાં લોકશાહીનો બીજો મહત્વનો પ્રકાર છે પ્રમુખીય લોકશાહી. પ્રમુખીય લોકશાહીમાં સામાન્ય રીતે પ્રમુખ સીધા લોકો દ્વારા ચૂંટાય છે. પ્રમુખ બંધારણમાં નિશ્ચિત કરવામાં આવેલી મુદત સુધી સત્તા ઉપર રહે છે. અમેરિકા અને દુનિયાના બીજા કેટલાક દેશોમાં આવી પ્રમુખીય લોકશાહી શાસન વ્યવસ્થા છે. હવે લોકશાહીમાં ચૂંટણી તંત્ર. તો કે આપણો દેશ વિશ્વમાં સૌથી વધારે મતદાર ધરાવતો દેશ છે. આ ચૂંટણી પ્રક્રિયાનું સંચાલન, નિયમન અને નિરીક્ષણ ચૂંટણી પંચ કરે છે. દેશની લોકશાહી જીવંત રહે તે માટે ચૂંટણી પંચ સ્વતંત્ર, નિષ્પક્ષ અને સ્વાયત્ત હોવું જરૂરી છે. ચૂંટણી પંચની સ્વાયત્તતા જળવાઈ રહે તે જરૂરી છે. આ માટે ચૂંટણી કમિશનરોની નિમણૂક, નોકરીની શરતો અને હોદ્દા પરથી મુક્ત કરવા કે દૂર કરવા માટે બંધારણમાં ચોક્કસ જોગવાઈ કરવામાં આવી છે. સંસદ રાજ્યોની વિધાનસભા, વિધાન પરિષદ ઉપરાંત રાષ્ટ્રપ્રમુખ અને ઉપરાષ્ટ્રપ્રમુખની ચૂંટણી કરવા માટેની જવાબદારી અને સત્તા ચૂંટણી પંચની છે. આપણા દેશની ચૂંટણી ગુપ્ત મતદાન દ્વારા થાય છે. વિધાનસભા કે સંસદની 5 વર્ષની મુદત પૂર્ણ થાય ત્યારે તેનું વિસર્જન કરી નવેસરથી ચૂંટણી કરવામાં આવે છે. કોઈના અવસાન કે રાજીનામાથી ખાલી પડેલ બેઠક ભરવા માટે યોજાતી ચૂંટણીને પેટા ચૂંટણી કહે છે. ચૂંટણીની તારીખોની જાહેરાત, ઉમેદવારી પત્ર ભરવાથી લઈ તેની ચકાસણી, ઉમેદવારી પત્ર પાછું ખેંચવાની તારીખ,
ઉમેદવારની અંતિમ યાદીની જાહેરાત, ચૂંટણી પ્રતીક ફાળવવા માટે નક્કી કરવા જેવી બાબતો ચૂંટણી પંચના કાર્યક્ષેત્રમાં આવે છે. ચૂંટણીની તારીખો જાહેર થાય તે સમયથી જ આચારસંહિતા લાગુ પડે છે. સરકાર આચારસંહિતાના અમલ દરમિયાન લોકમતને પ્રભાવિત થાય તેવા કોઈ નીતિ વિષયક નિર્ણયો કે લાભકારી જાહેરાત કરી શકતી નથી. કેમ? તો કે ચૂંટણી પહેલાં ઉમેદવાર કે તેમનો રાજકીય પક્ષ પોતાનો ઢંઢેરો બહાર પાડે છે. આ ચૂંટણી ઢંઢેરામાં આર્થિક સંરક્ષણ અને તેમજ વિદેશ નીતિ અને સરકારની કરવા ધારેલી કામગીરી અને યોજનાઓ ઉપરાંત વિવિધ સમસ્યાઓ અને તેના નિરાકરણ સંદર્ભે પોતાનું રાજકીય પક્ષનું વલણ સ્પષ્ટ કરે છે. બરાબર છે. ચલો, વિશ્વમાં સૌથી વધારે મતદાર ધરાવતો દેશ કયો? તો કે આપણો ભારત. બરાબર છે. ચૂંટણી પ્રક્રિયાનું સંચાલન કોણ કરે છે? તો કે ચૂંટણી પંચ. હવે ચૂંટણી પંચ લોકશાહીને જીવંત રાખવા માટે કેવું હોવું જોઈએ? તો કે સ્વતંત્ર, નિષ્પક્ષ અને સ્વાયત્ત. બરાબર છે. ચલો, ચૂંટણી કમિશનરોની નિમણૂક, નોકરીની શરતો અને હોદ્દા પરથી મુક્ત કરવા કે દૂર કરવા એ શામાં જોગવાઈ આપેલી છે? તો કે બંધારણમાં. બરાબર છે. ચલો, ચૂંટણીમાં કેવું મતદાન થાય છે? તો કે ગુપ્ત મતદાન. બરાબર છે. હવે સંસદ, રાજ્યોની વિધાનસભા, વિધાન પરિષદ, રાષ્ટ્રપ્રમુખ, ઉપરાષ્ટ્રપ્રમુખ બધાની ચૂંટણીની જવાબદારી કોની હોય છે? તો કે ચૂંટણી પંચની. તો પેટા ચૂંટણી કોને કહેવામાં આવે છે? તો કે કોઈના અવસાન કે રાજીનામાથી ખાલી પડેલ બેઠક ભરવા માટે યોજાતી ચૂંટણીને પેટા ચૂંટણી કહે છે. બરાબર છે. ચલો, હવે ચૂંટણી પંચના કાર્યક્ષેત્રમાં શું શું આવે છે? તો કે ચૂંટણીની તારીખોની જાહેરાત કરવી, ઉમેદવાર પત્ર ભરવાથી લઈને તેની ચકાસણી કરવી, ઉમેદવાર પત્ર પાછું ખેંચવાની તારીખ, ઉમેદવારની અંતિમ યાદીની જાહેરાત અને ચૂંટણી પ્રતીક ફાળવવા માટે નક્કી કરવા જેવી બાબતો આ ચૂંટણી પંચના કાર્યક્ષેત્રમાં આવે છે. ચલો, આચારસંહિતા ક્યારે લાગુ પડે છે? તો કે ચૂંટણીની તારીખો જાહેર થાય તે સમયથી જ આચારસંહિતા લાગુ પડે છે. ચલો, હવે આગળ જોઈશું. હવે લોકશાહીમાં ગુપ્ત મતદાન. તો કે આપણા દેશમાં સંપૂર્ણ ગુપ્ત અને સ્વતંત્ર રીતે મતદાન દ્વારા ચૂંટણી યોજાય છે. ભારતની સંસદની ચૂંટણીને વિશ્વમાં સૌથી મોટી મતદાનની પ્રક્રિયા માનવામાં આવે છે. વિશ્વની સૌથી મોટી. ચૂંટણી વખતે વિવિધ પક્ષો, સંગઠનો અને અપક્ષ ઉમેદવાર ચૂંટણી લડે છે. સૌ પોતાના વિચારો, કરેલા કાર્યો અને ભાવિ આયોજન મતદાર સામે રજૂ કરે છે. મતદારો કોઈ પ્રકારના લોભ, લાલચ કે ડર વગર મતદાન કરે તે અપેક્ષિત છે. ચૂંટણી વખતે દરમિયાન ગુપ્ત મતદાનને મહત્વ આપવામાં આવે છે. મતદારને પોતાનું મત ગુપ્ત રાખવાનો અધિકાર છે. મતદારે કોને મત આપ્યો એ પૂછી શકાતું નથી. ચૂંટણી પંચની અદ્ભુત પ્રક્રિયાને લીધે મતદારનો મત ગુપ્ત રહે છે. બરાબર છે. તો લોકશાહીમાં કેવી ચૂંટણી યોજાય છે? તો કે ગુપ્ત મતદાન. બરાબર છે. હવે આગળ જોઈશું. ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલ સૌ કર્મચારીઓ, સેનાના સૈનિક પણ ચૂંટણીમાં મતદાન કરી શકે તેવી વ્યવસ્થા ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવે છે. મતદાન કરવા માટે મુખ્ય બે પ્રક્રિયા ઉપયોગમાં લેવામાં આવે છે. મતપત્રકો દ્વારા મતદાન અને વીજાણુ મશીન એટલે કે ઈવીએમ દ્વારા મતદાન. મતપત્રો દ્વારા થયેલ મતદાનની ગણતરી કરવામાં સમય જાય છે. આધુનિક સમયમાં મોટાભાગની ચૂંટણી વીજાણુ મશીનથી થાય છે. આ મશીનને ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન એટલે કે ઈવીએમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મશીનને કારણે મત ગણતરી ઝડપી બને છે. માનવ કલાકો અને માનવ શ્રમનો બચાવ થાય છે. કાગળનો બચાવ થતો હોવાથી પર્યાવરણનું નુકસાન થતું પણ અટકાવી શકાય છે. ઉમેદવારો પૈકી એક પણ ઉમેદવારને મત ન આપવા માંગે તો મતદાર એટલે કે નન ઓફ બી એબોવ એટલે કે નોટાનો ઉપયોગ કરી શકે છે. બરાબર છે. ચલો આગળ જોઈશું. હવે લોકશાહી અને રાજકીય પક્ષો. તો કે આપણા દેશમાં બહુપક્ષીય લોકશાહી હોવાથી દેશમાં અનેક નાના મોટા રાજકીય પક્ષો છે. પક્ષને માન્યતા આપવા માટે ચૂંટણી પંચે ચોક્કસ ધોરણો નક્કી કર્યા છે. રાષ્ટ્રીય કે પ્રાદેશિક પક્ષ તરીકે ચૂંટણી પંચ ચોક્કસ નીતિ અને નક્કી કરેલા ધોરણોને આધારે માન્યતા આપે છે.
જે રાજકીય પક્ષ ઓછામાં ઓછા 4 રાજ્યમાં ચૂંટણી લડી શકે. આ 4 રાજ્યમાં યોજાયેલ છેલ્લી ચૂંટણીના કુલ મતદાનના 4% મત મેળવનાર રાજકીય પક્ષને રાષ્ટ્રીય પક્ષ અને અન્ય પક્ષને પ્રાદેશિક પક્ષ તરીકે માન્યતા આપવામાં આવી છે. હવે ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર 10 માર્ચ 2014 સુધી દેશમાં 1593 રાજકીય પક્ષો નોંધાયા છે અને છેલ્લા વર્ષે 239 પક્ષોનો વધારો થયો છે. આપણા દેશમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ આઈએનસી કોંગ્રેસ અને ભારતીય જનતા પક્ષ બીજેપી એ મુખ્ય રાજકીય પક્ષો છે. ઉપરાંત બહુજન સમાજ પાર્ટી બીએસપી, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા સીપીઆઈ, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા માર્ક્સિસ્ટ સીપીઆઈએમ અને રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી એનસીપી જેવા રાષ્ટ્રીય સ્તરના પક્ષો છે. આ ઉપરાંત શિવસેના, તૃણમૂલ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી એસપી, દ્રવિડ મુનેત્ર કઝગમ ડીએમકે, ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ એઆઈએડીએમકે અને આમ આદમી પાર્ટી આપ, જનતા દળ યુનાઇટેડ જેડીયુ, રાષ્ટ્રીય જનતા દળ આરજેડી જેવા પ્રાદેશિક પક્ષો છે. રાષ્ટ્રીય પક્ષ તરીકે માન્ય પક્ષની માન્યતા મેળવેલ મતના આધારે રદ થઈ શકે છે, જ્યારે કેટલાક પ્રાદેશિક પક્ષોને રાષ્ટ્રીય પક્ષ તરીકેની માન્યતા પણ મળી શકે છે. સરકાર બનાવનાર, સત્તા ભોગવનાર પક્ષ સત્તા પક્ષ અને વિરોધ કરનાર પક્ષ વિરોધ પક્ષ તરીકે ઓળખાય છે. સરકારનો નીતિ વિષયક લોકતાંત્રિક ઢબે વિરોધ દર્શાવીને લોકમત ઘડતરનું કાર્ય કરે છે. જરૂર પડે તેવા સામાજિક અને જાહેર હિત ધરાવતા પ્રશ્નોમાં સરકારને સહકાર આપે તે તંદુરસ્ત લોકશાહીમાં અપેક્ષિત છે. સરકાર પક્ષ અને વિરોધ પક્ષના સમતોલ સંબંધો ઉપર લોકશાહીની સફળતાનો આધાર છે. અસરકારક અને સબળ વિરોધ પક્ષ એ જીવંત લોકશાહી માટે અનિવાર્ય શરત છે. લોકશાહી એક રથ છે. સત્તા પક્ષ અને વિરોધ પક્ષ લોકશાહી રથના 2 પૈડા છે. બરાબર છે. સત્તા બનાવનાર સત્તા પક્ષ અને એનો વિરોધ કરનાર તો કે વિરોધ પક્ષ. બરાબર છે. હવે નીતિ વિષયક લોકતાંત્રિક ઢબે વિરોધ દર્શાવીને લોકમત ઘડતરનું કાર્ય કરે છે. બરાબર છે. લોકશાહી એક રથ છે અને એના 2 પૈડા કયા છે? સત્તા પક્ષ અને વિરોધ પક્ષ. હવે ભારતીય લોકશાહી, ભારત સૌથી મોટો, એનું લેખિત બંધારણ સૌથી મોટું, વિશ્વની અંદર સૌથી મોટી લોકશાહી, એમાં રાષ્ટ્રપ્રમુખ, ઉપરાષ્ટ્રપ્રમુખ, વડાપ્રધાન, હવે સંસદ એમાં ધારાસભા, લોકસભા, રાજ્ય એમાં વિધાનસભા, વિધાન પરિષદ. એમાં વિધાન પરિષદ દરેક રાજ્યમાં હોતી નથી. ચૂંટણીની પ્રક્રિયા લોકોમાં જાગૃતિ પ્રમાણ મુદ્રિત માધ્યમ અને વિજાણુ માધ્યમ, પછી ચૂંટણી પંચ એની અંદર મતદાન દ્વારા એટલે કે મતપત્રો દ્વારા અને વિજાણુ માધ્યમ એટલે કે ઇલેક્ટ્રિક મશીન દ્વારા એના દ્વારા વોટિંગ કરવામાં આવે છે. રાષ્ટ્રીય પક્ષો અને પ્રાદેશિક પક્ષો એ વિશે આપણે આ પાઠની અંદર જોયું. આ પાઠનો વિડીયો તમારે સાંભળવો, સમજવો અને એને વધારે સમજવા માટે પ્રયત્ન કરવો, જેથી તમે ભારતીય લોકશાહી વિશે સારામાં સારી રીતે સમજી શકો અને એના જે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય એનો પણ તમે જવાબ આપી શકો અને તમારું જનરલ નોલેજ પણ વધારી શકો.